ગુડ ઇવનિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। જો સાંજ થવા આવી છે ને, આજ તો આપણે જઈએ છીએ ગામડે। હાલો, જો ઘરે પહોંચી ગયા અને અહીંયા હે ને અત્યારે લાઇટ નથી। અને ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો। અને જો અત્યારે હે ને ઘણા બધા વાગી ગયા હે। આજ તો 11 વાગી ગયા, ખબર નહીં કેમ વાગી ગયા। કામ તો બધું 7:30 વાગ્યામાં થઈ ગયું હતું, પણ તોય પછી બેઠા હતા બધા। માન બાપા ગામમાં ગયા હે, જો વડામાં એ ઊભા હે। કેમ વડામાં સારું ને? તો વાંધો નહીં। હું કે વરસાદ પાણી આપણે અહીંયા નામી માંડવી તો વાંધો નહીં। હાલો આપણે માંડવી જોવા જાવી છે। વડા બનાવવાના છે, એટલે આ વડાની તૈયારી અત્યારે હાલે છે। અને માં જો અહીંયા રોટલા કરે છે ને રાધુબેન હે ને રોટલા ખાવા વડા ખાવા। માં હે ને ગામમાં ગયા હતા અને ગામમાંથી આવ્યા ને તો હવે હે ને રોટલા કરી નતું રાખ્યું, પણ લાઈટ હતી ને અમારા રોટલા વાં કરવા હતા એટલે રોટલા કર્યા નહોતા અને અમે બધી આ વડાની તૈયારી કરતા હતા। પછી માં વેલા આવી ગયા એટલે જા વડા બનાવવાના હે। અને માં વેલા આવી ગયા કે લાવો હું કે રોટલા કરી નાખું, અને રાધુબેન જો આ વડાનો લોટ બાંધે। હાલો, જેને વડા ખાવા હોય આવી જાજો। આવી જાવ, રોટલા ખાવા હોય અહીંયા હાલો, રોટલા ખાવા હોય અહીંયા હાલો, વડા ખાવા માં જાવ, ભજીયા ખાવા માં જાવ, અને બટેકાનો મસાલો ખાવો ને અહીંયા આવી જાવ। કોઈ કઈ ખાહે નહીં, વડા જ ખાહે નહીં, બટેકાનો મસાલો ખાય કે નહીં રોટલા ખાય। વડાનું નામ પડે તો રોટલા કોણ ખાય? એમને બટેકાનો મસાલો હે ને એટલો મસ્ત બન્યો હે ને કે મને એમ થાય કે બટેકાનો મસાલો જ લોકો ખાઈ જાય। આપણે અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ કરવા, ગરમ થઈ જાય એટલે આપણે મમ્મી બનાવવા વડા। જો રાતુબેન હે ને વડા બનાવવા માંડ્યા છે, અને જો એટલા વડા હે ને બની ગયા છે। હાવ વડા જોઈને હાવ ખાવાનું મન થઈ ગયું। મોઢામાં પાણી આવે કે? મોઢામાં પાણી આવે એમ તમે આપજો। મસાલો હોય ને થોડોક બટેકાનો એ થોડોક ખાઈ લીધો, એમ તો રેવાય તો નહીં, ભાવતું હોય ને એને રેવાય નહીં। ભાવતું હોય રેવાય ને, મને બટેકા વડા ભાવે, બાકી મને ભજીયા ના ભાવે જરાય। મને ભજીયા બહુ ભાવે, બટેકા વડા કરવાય ના ઉકલે અને ભાવે નહીં। મને તો બટેકા વડા ભાવે એટલે કરવા એવું કે ભાવે છે ને। થોડાક ભજીયા કરવા હે, સ્વાદિષ્ટ ભજીયા કરવા, સ્વાદિષ્ટ ભજીયા। અને જે ફૂલવડા ભજીયાનો મસાલો નાખવો હોય એમાં પાછો નવી ટ્રાય કરવી છે ભજીયાની કા। એક હાલો હું રાધુબેન ના એવું ન કરે ને, સવારે તમે બેનું બોલ્યા એટલે તો રોટલી વધારે બનાવી નાખતા, આપણે રોટલીના ભજીયા બનાવત। ઓહો, રોટલી ને ભજીયા ઓટાણે જાત જાતના ભજીયા થયું। ભજીયા જેવાના તમારે કરવા દેવાના ખાય। હાલો હવે હે ને હું વડા મૂકવા લાગું કા કે ખાવા લાગુ? ખાવા લાગો, મૂકવા લાગવા। ઉમે તમને ભાવતા નથી એટલે તમે તો એમ જ કહો। તમે ખાતા જાઓ। વાહ વાહ વાહ, હાલો આપણે ખાવા બેસી જઈએ તો ત્યાર માથે। ભાભીને હે ને વડા ખવડાવ્યા, વાહ વાહ, બનાવી। આભાર તમારો। જો આટું દેવા આવ્યા ને અમને હામાં વડા ખવડાવે હે, બોલો બનાવી। હાલો, જો આ રાધુબેનના આઈટમ બની ગઈ ભજીયા, અને આમાં છે વડા। કેવો લાગ્યો વડા? અને આ છે અડદિયા। અડદિયા નથી, અડદિયા નહીં, સોરી, માંડવી। હું વડા કેવા બન્યા એ તો કયો? વડા ટીના વડા કેવાક બન્યા? બહુ મસ્તીના બન્યા કા? મસ્ત બન્યા। તો આજ તો જો ભોળાનાથ ને ભજીયા એવા લાગે કઈક નહીં। રાધુબેન હે ને ભજીયા ને વડા કરી કરીને હાવ થાકી ગયા। હવે ભજીયા આ થારી એક ભજીયા ની તમને ખવડાવ દેવા। ખાઈ જાય, તમે લેતા નહીં એક? ના અમે ભજીયા નહીં લે, અમે વડા ખાવ। અત્યાર સુધી લીધા ને હું અત્યાર સુધી તો ખાતા બે ના ભજીયા। આ ભજીયા એક ચાખવા તો લેવા દે ને, જાય છે થાળીમાંથી, તો મારે કેમ થાળી એટલે બોલો બીજાઓને તો લેવા દે, મને ના લેવા દે કઈ ને બીજા ભજીયા ખાવાનું છે, મને રોટલો ન ખાવાનો, રોટલો મૂકો હું કે માં તમે ખાધા ભજીયા કે વડા કઈ ખાધું હોય? મેં હજી સાઈ ખાશે ખાતા નથી। સાયકા એક વડો સાખી લીધો, ભજીયા નથી ખાતા, અને કગીન ખવડાવ। જમવા બેઠા પછી પંખો ચાલુ કરતા ભૂલી। ઓ હું એ કહું ગરમી કાં થાય, લાઈટ આવી ગઈ તો એવું પંખો ચાલુ કરવાની યાદ નથી, બોલો લાઈટ આવી ગઈ તો। પણ લાઈટ હતી જ નહીં તો યાદ ક્યાંથી આવે કોઈ? તમને ગરમી ચડી ગઈ ને, ભજીયા ને વડા ને બનાવી
એટલે તમને યાદ આવી ગયું. હાલો નકર વડા ને ભજીયા ઠરી જાય. અમાર વડા ઠરી જાય તો હાલે, પણ રાધુભાઈ ના ભજીયા ઠરી જાય ને તો પછી નહીં ખાવ. અરે પણ એ મારા વાહે બેઠા ને તો ખાવા મને જોઈને હા. ચાલો જો અમે ખાઈ પીને નીંદરું કરી લીધી અને અત્યારે છે ને અમે કંટોલા વીણવા આવ્યા. અને જો આ રાધુબેન હે ને મોઢું નથી દેખાતું. હા હવે દેખાણું. આ વેલા હે ને ક્યારના ફંફોરે હે ને આ બાજુથી જો આમ થોડાક કંટોલા હે ને લીધા. રાધુબેન ને હું ને વડામાં ને બધા હે ને કંટોલા લેવા આવ્યા. વડામાં તમને એમાં દેખાય નહીં ને ત્યાંથી તમે લઈ લીધા, ઉતાર લીધા. હા ત્યાંથી તો લઈ લીધા, આ બાજુ લેવાના બાકી. જો એટલા ફફોયરા ને એટલું ઘણો બધો વેલો ફફોયરો ને તઈ માંડ જો એટલા હે ને કંટોલા આપણે મળ્યા હે. અને આમાં પાછા હે ને કંટોલા લીલા ને આ બધું લીલું લીલું એટલે આમાં કંટોલા હે ને હોય ને તો એ દેખાય નહીં આમાં. જો એમ તા લાકડી તા હે ભેગી આલ્યો આ લાકડી ઈમણી અહીંયા ગોતતા હતા, અહીંયા ગોતતા ગોતતા અહીંયા આવી ગયા. મારા હાથમાં લાકડી રહી ગઈ ને અહીંયા આવી ગયા. હવે આ વેલામાં તો હાવ ઝીણા ઝીણા હે, આગળ જઈ જો હાલો આગળ ને આજ તો હે ને તમને બધાને હે ને બતાવવાનું હે અમારા વાડીનો રસ્તો કેવો હે અને બધું કેવું હાવ વનરાયું જેવું થઈ ગયું હે બે બાજુ રસ્તા ને એટલે બધું બતાવી તમને. અને કંટ્રોલ લઈ આવી થોડાક, કેમ કે આ તો થોડાક જ મળ્યા હે અહીંયાથી. તો જો અહીંયા છે આપણું ઘર અને અહીં નજીકમાં જ અહીંયા હજી તો આમ પહોંચ્યા હે કંટોલા વીણવા જાઉં. હાલો જો હે ને અહીંયા કેટલા બધા વેલા હે ને આપણે તો આમાં અડધાની ખબર ના હોય. વડામાં આને શું કહેવાય? આને 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 આંખ ફૂટણી કા આને આંખ ફૂટણી કહેવાય એમ કે જો વડામાં. એટલે આમાં પેલા બધા હોય ને એને બધાને ખબર હોય કે આને શું કહેવાય ને ઉને શું કહેવાય ને. અને જો આ ઈર તો જો તમે એવડી જોઈ કોઈ જોતા કવડી મોટી લાંબી ઈર છે જોતા. સમા દૂધડી આખડી તમે કહેતા હતા એ કેને કહેવાય? સમા દૂધડી ને વેલો એમ નતા કહેતા? શું છે આ? ગરો હે ભાઈ, જો જોઈ લ્યો. એટલે ગરો એમાં એનાથી શું થાય? કઈ ન થાય, રોગો વેલો હોય કા? આ રાડા રૂડી, આ રાડા રૂડી. હા આ સગનભાઈ ની વહુ બસારી આનો વીણવા ફૂલડા વીણવા જાતી ગરેડા હું પણ મોટી વહુ ક્યાં જાવું કે બધી રાડા રૂડી વીણાવું. રાડા રૂડી શું થાય? શાક થાય. લે રાધુબેન તો કંટોલાના રાડા રોડી વીણી લ્યો. જા રહી આ ફૂલડાની વાત કરે છે જો આમાં ઈ રાડા રોડી નું કે હે અને એનું શાક થાય ભાઈ કોઈને કરવું હોય ને તો રાડા રોડી નું. તમે સિટીમાં રહ્યો છો તો હે ને આપણે બે ભેગું વીણી લઈએ તો તમારે એક દી કંટોલાનું શાક કરવા થાય ને રાડા રોડીનું શાક આવી જાય. ઔષધિઓ બધું જો શાક કરીને ખાવાનું હોય. શાક બનાવીને અમને કેજો. તો તમારે નહીં બનાવવાનું એમ અમારે બનાવવાનું. તમારે સિટીમાં નો આવું મળતું ન હોય. જો હે ને રાધુબેન એમ કે આંખ ફૂટડી હે ને જી એની હે ને આપણે ટ્રાય કરવી કે આજે આંખમાં અડાડી. અમે જવાબ શું દે હું આંખ કે ફૂટણી હે ને એની આપણે હે ને ટ્રાય કરવી છે આંખ ફૂટે કે ના ફૂટે આંખમાં અડાડી. પણ વાપસ આમ જવાબ શું દે હું તમારા સાસુમાં આંખ કે તમે ફોડી નાખી અમારા વહુની બાડી કરી દીધી. આ છે ને એ પીલુડી કહેવાય આને, અમારે ત્યાં પીલુડી કે તમારે ભાઈ સાઈડ હું કે નહીં તમે કહેજો જરાક. અને જો આ એના ફૂલ હે બહુ મસ્ત ફૂલ, મને તો બહુ જ ગમે. અહીંયા શું કયો ઓડામાં ઈ નહીં આવો અમે તો પીલુડી કઈ અમે તો આને પીલુડી કેતા ખબર નહીં હવે. અને અમે આ ખાતા બહુ જો આ પીલુડા બહુ ખાતા. અને આ હે ને કાસા હે અટાણે અને જો આ હે ને પાકલ હે. આ પાકલ પીલુડા હે ને બહુ જ ખાતા. નાના હતા ને ત્યારે પાકલ પીલુડા બહુ ખાતા, ભાવતા એવા. હાલો જો હે ને રાધુબેન ને હે ને કંટોલા નો હે ને ખજાનો હે ને મળી ગયો હે. એ કે અહીંયા ઘણા બધા આમાં કંટોલા હે મલક છે, આપણે વીણી લઈ આગળ જાવું નહીં અહીંયા થઈ જાય તો ના એટલા બધા તો હાવ નહીં જ હોય એમ કે વધારે આગળ ના જવું પડે. હા
નહીંતર અમે અહીંથી વીણતા વીણતા ચેક ગામમાં ના પહોંચી જાય. લાગે તો એવું વીણતા વીણતા ગામમાં જ પૂગી જાઉં. આમાં એક એક બે જડે. અને જોઈ લ્યો આપણે હે ને ગામમાં જવાનો રસ્તો હે. જો કોઈને આવવું હોય તો આવજો આ રસ્તામાં. રસ્તો જોઈને તો કોઈ નહીં આવે રધુબેન. અત્યારે અહીંયાથી 4 વ્હીલ કાઢવી તો બહુ મુશ્કેલ છે. 2 વ્હીલ તો આજે નીકળી જાય, બાકી 4 વ્હીલ કાઢવી ને હાવ એ બહુ અઘરું હે. જો અમારે હે ને ગરડામાં વધારે પડતી હે ને પીલુડી જ છે. અને અહીંયા અને જો આમ આગળ હે ને બધે બે સાઈડ હે ને આ રસ્તાની બે સાઈડ હે ને પીલુડી બહુ હે. જો આમ બે બાજુ અને એટલો રસ્તો એટલો મસ્ત લાગે કેમ કે બે સાઈડ હે ને આ પીલુડી હે ને અભાગણી ના કે પીલુડી કઈ અમે એટલે એના ફૂલ એટલા મસ્ત મને બહુ જ ગમે એના ફૂલ. અને જારી બહુ મસ્ત ફૂલ એકદમ. चलो तो मैं भी कंटोला उतार रही हूँ. बाबा हिंदी बोल रहे हैं हम એટલે હે ને હું એ કંટોલા ઉતારું હો. એટલે એમ ના કહેજો કે આની હે ને ખાલી વિડીયો જ ઉતાર્યા હે, કંટોલા ઉતારતા નથી. વેલો ને આમાં ઘણા બધા હે અને હજી હે નાના નાના બહુ જ આવ્યા હે આમાં. એટલે થોડાક દિવસ પાછા આવી અને લઈ જાજો કેમ કે આમાં ઘણા નાના નાના હે અત્યારે તો. ઓલા સન્ડે તમે આવશો થોડાક મોટા જો એટલા વીણા હે. જો હજી અમે અડધો પલ્લો કાપી લીધેલો. ઓલા સન્ડે તમે પાછા આવશો તો મલક થઈ જાય વળી. ઓલા સન્ડે તો ઘણા બધા થઈ જાય. ઝીણા ઝીણા જો આ રહ્યા, જો આ નાના નાના કેવા હજી જો આ રહ્યા. આ બધા હે ને મોટા થઈ ગયા હે અને આમ ઉપર તો ઘણા બધા હે પણ આ એટલો હે ને બહુ નડે હે. જો આ રહ્યો કાંટા વાળો. અને વડામાં કે મને હુજતું નથી તો એ વાંસે જ ગોતી લીધા. જોઈ ને કંટ્રોલ અહીં કે વાયર્યું આ કર કેમ બાકી અમારા ભાભીની કેમ બાકી જોઈ લ્યો. આ હે ને વડામાં કાપી દીધી, બાકી આપણે આવું આઈડિયા ના આવડે. આ લ્યો આ રહ્યું. એટલે આમાં હે ને અટવાઈ જાય. વેલો હોય તો વેલો અટવાઈ જાય, કંટ્રોલ હોય ને તો કંટ્રોલ અટવાઈ જાય. માણસ વડજમાં આવે ને તો માણસ અટવાઈ જાય. વડજમાં આવ્યા ને તો ઈ આમાં અટાઈ જવાના હે. રેવા તો દેજો અમને. હા વાટી તો ના લેજો. હા ના ના આટો દેવા આવ્યા ને હું થોડું કરાય અમારાથી. જો વડામાં ગોતે છે ક્યાંય જડે તો. એની પાસે નાની હોટી છે. જો અહીંયાથી કંટોલા લઈ લીધા ને હવે હે ને ભાભી ઉપર ચડે. હવે હે ને અમે ઊંચી થોડીક મંજિલ ઉપર જાય. આ કયું ના રાધુબેન હે ને ખજાને જાતા હતા મંજિલ ઉપર. હવે હે ને આપણે એનાથી ઊંચી મંજિલ ઉપર જાય. હવે અહીંથી ખબર નહીં ભફાકો ખાઈ કે શું કરી પેલા હે ને રોટી નાખી દે અને હવે આપણે હે ને ટ્રેકિંગ કરવાનું છે અહીંયા. જો સીડી કેવી મસ્ત હે. જો સીડીમાંથી એકાદો પાણકો છટકો ને તો જાહું. વાહ ના પહોંચી તો ગયા, વાંધો ન આવ્યો. વાહ અહીંયાથી તો બહુ મસ્ત નજારો દેખાય હો, એકદમ મસ્તીનો. હાલો ભાભી અહીંયાથી જોહે ને તો કહે કે આ શું કરે છે અહીંયા. ભાભી તો ઉપર ચડી ગયા પણ હવે આપણે ધીમે ધીમે ઉપર ચડાઈ જાય કે શું થાય. ભાભી ચડી ગયા એટલે આપણાથી ચડાઈ જ જાય. ભાભી આવા હે ને ચડી ગયા તો તમારાથી ચડી જ જાય. તમે તો ઉઠતા આવ્યો અને આ ચારે બાજુ છે ને અહીં તમને આપણે દેખાડી જો. ચારે બાજુ હે ને અહીંયા હાવ એકદમ ગ્રીનરી અને બધા હે ને વાડીએ નેદે હે. અને જો આમ ચારે બાજુ ગ્રીનરી છે એકદમ. અને આપણું ઘર છે ને જોઈ રહ્યું એ આપણું ઘર હે. ભાભી તમને નજરમાં ના આવ્યા. અને જો આપણે હે ને તાળિયાનો વિડીયો મોકલ્યો હતો ને એ વડામાં હે ને જો અહીંયા તાળિયા લેવા આવ્યા હતા. આ તાળિયું છે 3 એ 3 અહીંયા તાળિયા લેવા આવ્યા હતા. હવે જો અહીંયા આપણે ઊંચી મંજિલ ઉપર સડ્યા હે અને રાધુબેન હે કંટોલા લી હે. હવે એ વડામાં તમે ચડી ગયા અહીંયા હે? અરે પણ આ વડામાં વિચાર કરો તમે. વડામાં જો અહીંયાથી ચડી ગયા. આમાં તો ખબર નહીં એટલું ઊંચું દેખાતું ના દેખાતું હોય પણ એમ તો ઘણું બધું ઊંચું હે. તમે જોઈ જ શકો છો જો અહીંયાથી
કે હું ક્યાં છે ઊભી હોઉં ને આ રસ્તો કેટલો ઊંડો હે અને વડામાં તો એટલું ચડી ગયા. હા પછી અહીંયા બેસવા જતી હતી 2 દિવસથી નવી હતી રવિ કાઢ્યા હતા બધા ખરી ગયા. અને કઈ ગઈ આને કઈ ગઈ હતી આને ખબર ના પડે આ વીણવાની ખબર ના પડે તાળી એમને મોયા જાય એકલી ને આવું ઉકલતું નહીં અહીંયા. સોરી કાઢ્યા મતલબ ખાઈ રહ્યા છે તો હા? નહીં આવતી હા તડકો હતો ને આરા થઈ જતું મને. તમારા છે એમ અહીંયા હાલવા મારા કઈ વા બધાનું છે હોય મોરના માણસ ને હે ને આરો ના થાય. અત્યારના માણસ ને બધાને હે ને થોડુંક હાલવું પડે ને. પછી વડામાં ગયા ક્યાં તાળિયા કે કોઈ લઈ ગયો? ઓય એન રેવા દેજો હો અટાડવાના અહીંયા ક્યાં ધુબાકો મારવા જાવ પાણી જાખીને એમ થયું એક દુબાકો મારી લો તોરતા આવડે ને તોય ધુબાકા મરાય નકર ના મરાય. તો આપડી લઈને આડો. ખતરો કા ખેલ કરવાનો નથી કઈ અહીંયા. ખતરો કે ખેલ ચાલુ કરતે હે. જો વાવ છે ને આખી ભરી હે ક્યાંક મોબાઈલ હરખો પકડવો જો ને મોબાઈલ ગયો ને જો તો પાછો આખી નહીં આમાં માછલા હે નાના નાના દેખાતા નથી આમાં ફોનમાં નથી દેખાતા તમને એમ ના નથી દેખાતા મને જ દેખાય એરિયાથી વચ્ચે. હું નથી દેખતી હાચે. અને જો વરસાદ આવવા માંડ્યો થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા હે અને વડામાં આગળ જાય ગુંદો છે અહીંયા. અને એક અમારે ઉમરો હતો મોટો બધો એમ કાઢી નાખ્યો તેનો ઉમરો હતો ને એનો નજારો એવો હતો અહીંયા અમે બધા બેસીને બપોરા કરતા. વાહ વાહ મજા આવે એવું યાદીનું એકાદું ઝાડવું હોય ને તો. એક ઝાડુ કાઢી નાખ્યો વડામાં એ ગુંદા એ વડામાં અટાણે ગુંદા એરિયા ગુંદા એરિયા ગુંદા જો અત્યારે ગુંદા મેં તો પહેલી વખત સાંભળ્યું જો આ એરિયા બહુ ઊંચા હે નકર વરી ઉતારત. જો હે ને રાધુબેન જે ઉમરાની વાત કરતા હતા ને આ ઈ ઉમરાનું થડ હે. સાચી વાત છે હોય ને થડ તા જોઉં પેલા ખાલી થડ જોઉં તમે આવડું મોટું થડ હે. જેસીબી થી થડ કાઢવું પડ્યું અને બહુ મોટું થડ હે. આમાં તો ખબર નહીં નાનું એવું દેખાતું હે. અને રાધુબેન તમને હજી વધારે કઈ ખજાનો જડ્યો નહીં હો. આખી વાડીને ઘુમરો મારી લેહો તો એ આવા એક નાનું જબલું લઈ આવ્યા. નથી એટલા મળી ગયા તો નામી કહેવાય. માણસ હે ને વેચાતા લઈએ. સાચી વાત છે અમારે અહીંયા વેચાતા અત્યારે અહીંયા મોંઘા મળે વેચાતા લેવા પડે ને અહીંયા તો આપણે ફ્રીમાં મળે હે કા ધમુન વાયરી ધમુ કદી ને ફ્રીમાં. અને તમને દેખાય જો એરિયામાં કેટલા હે જો મળ્યા ને જો એરિયા કાંટામાં લેવા હે ને અઘરા હે. હાલો જો અમે હે ને બાજુમાં હે ને અમારા પાડોશી વાડી છે ને અહીંયા થોડીક વાર બેસવા ગયા હતા પાછા આવી ગયા અને અમે તો વડામાં ગોતી એમ કે વડામાં ગયા વડામાં તો અહીંયા છોટા ગરેડામાં પહોંચી ગયા. જો હાકડો હાકડો કેવો ગરેડો છે. પેલા હે ને રસ્તો હતો મોટો પણ અત્યારે અહીંથી કાંઈ હાલતા નથી કોઈ એટલે આવું થઈ ગયું નાનકડું એવું કેડી જેવું. વડામાં હાલો હવે હાલો જો આપણે હે ને આપણા બિસ્તરા પોટલા ભેગા કરી લીધા ને અડધા જો સાહેબે હે ને એમાં રાખી લીધું અને જો આપણે આ પાત્રાને પાન લઈ લીધા પાત્રા કરવા. અને રાધુબેને વરી આવીને કંટોલા વીણીને આવી અને એની છે ને એનું કામ છે એ ચાલુ કરી દીધું. હાલો આવજો માને કહી દે હાલો આવજો. હાલો આવજો પાછા વેલા પર આવજો. હા હા તો વેલા આવજો પાછા. હા આવું મને મૂકીને વહી જાવ હું આ તા એને સાહેબ એને નેદવા ગયા હતા. કેટલું નેદી આવ્યા? ઘણું બધું નેદી નાખ્યું. ઘણું નદી નાખ્યું. શિયાર આયરું લઈ આવ્યા અને રાધુબેન કે બધું નદી નાખ્યું અને શિયાર જ આયરું લઈને આવતા રે. બોલો હેઠા સોખા કરવા માંડ્યા પછી એમ નહીં હેઠા સોખા કરવા માંડ્યા. હેઠા સોખા કરાઈએ નામી ને. હા હાલો આવજો. હા આવજો. હાલો જો છે ને આપણે ઘરે પહોંચી ગયા અને આવીને તરત છે ને રસોઈનું કામ બધું ચાલુ કરી દીધું હતું. રસોઈમાં જો કે કંઈક ખાસ બનાવ્યું નથી કેમ કે બહુ છે ને ભૂખ જ લાગી નહોતી ત્યાં. અને જો
ઘરેથી હે ને આપણે આ કંટોલા ને લીંબુની લઈ આવ્યા અને આજ તો જમવામાં હે ને કાંઈ ખાસ નથી અને સાદી નહીં પણ આમ તો વઘારેલી પણ મસ્ત ખીચડી છે ને વઘારી છે કેમ કે બહુ ભૂખ લાગી નહોતી અને એને સ્કૂલની યાદ આવી ગઈ. અમે સ્કૂલમાં નાના હતા ને ભણતા ને સ્કૂલમાં ત્યારે આવી ખીચડી છે ને તુવેર દાળવાળી અહીંયા આપતા એટલે સ્કૂલની યાદ આવી ગઈ મને તો. જો સાહેબ તો ખવાય માંડ્યા એટલે મધ્યાહન ભોજનમાં દેતા ને એમ ખીચડી એટલે એ યાદ આવી ગઈ. આમાં હે ને છાશ નાખી અને ખાતા. ચાલો તો હવે આપણે લોગ છે અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ બધાને અને જય શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.